પોરબંદરના વનાણાના ટોલ નાકા નજીક વાડીમાં 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા 500 કિલો વજન ધરાવતા નંદીનું જીવદયા પ્રેમીઓએ 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વનાણા ટોલનાકા નજીક સિગ્મા સ્કૂલની બાજુ આવેલ એક વાડીના આશરે 50 ફૂટ ઊંડા કૂવામાં નંદી મહારાજ રાત્રિના સમયે અકસ્માતે પડી જતા વિસ્તારના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વનખંડી ગૌશાળા ગ્રુપ તથા પોરબંદર જીવદયા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંધારું અને ઊંડો કૂવો હોવાના કારણે કામગીરી અત્યંત જોખમી બની હતી, છતાં સેવાભાવી કાર્યકરો દ્વારા ધીરજ અને સંકલ્પ સાથે રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું અને નંદી મહારાજને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ 2 કલાક સુધી સતત મહેનત, આયોજન અને તકેદારી સાથે કામગીરી ચાલુ રાખવામાં આવી. કાર્યકરો દ્વારા દોરી અને સાધનોની મદદથી નંદીને બાંધીને ધીમે ધીમે ઉપર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન દરેક પગલે ખૂબ જ સાવચેતી રાખવામાં આવી, જેથી પ્રાણીને કોઈ ઈજા ન પહોંચે. અંતે સફળતાપૂર્વક નંદી મહારાજને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ખાસ નોંધનીય બાબત એ રહી કે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ તરફથી સમયસર સહકાર કે મદદ પ્રાપ્ત થઈ નહોતી. આવી પરિસ્થિતિમાં પણ વનખંડી ગૌશાળા ગ્રુપ અને પોરબંદર જીવદયા ટીમના સેવાભાવી સભ્યોએ પોતાના સ્તરે સ્વખર્ચે અને નિસ્વાર્થ ભાવથી સમગ્ર બચાવ કામગીરી પૂર્ણ કરી પ્રાણીપ્રેમ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સેવાભાવી સંગઠનોની તત્પરતા અને જીવદયા પ્રત્યેની લાગણી સ્પષ્ટ થાય છે. નંદી મહારાજને સુરક્ષિત બચાવીને તેમણે માત્ર એક પ્રાણીનો જીવ બચાવ્યો નથી, પરંતુ સમાજને માનવતા, કરુણા અને જવાબદારીનો સંદેશ આપ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આ સેવાભાવી ટીમોની પ્રશંસા કરવામાં આવી છે અને આવા કાર્યો માટે વધુ પ્રોત્સાહન મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.